નમસ્કાર મિત્રો, તો સુરેન્દ્રનગરમાં મૂડીના જેપર ગામે ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા મહિલા સહિત 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક પોલીસે સ્થળ પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જેપર ગામના પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર એક મહિલા પુરુષના ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જો કે પોલીસ જવાનોએ ભેગા થયેલ લોકોની ભીડ દૂર કરી રોડ ખાલી કરાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ધ્રાંગધ્રાના પીપળા ગામના રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે।